સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પદ અધિકારીઓનો ભવ્ય પદગ્રહણ સમારોહ આજે સંપન્ન થયો હતો। સાવરકુંડલા લીલિયાના વિસ્તારમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રમુખ નૈનાબેન કાપડિયા, ઉપપ્રમુખ નુતુનબેન તન્ના, ચેરમેન જિગ્નેશભાઈ ટાંક, દંડક અરવિંદભાઈ મેવડા તેમજ શાસક પક્ષ નેતા દિનેશભાઈ રાઠોડે વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો। શ્રી જોગીદાસ બાપુ ખમણ નાગર સેવા સદન ખાતે યોજાયેલા સમગ્ર સમારોહમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ, વેપારી મંડળો, નગરજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। નવા પદ અધિકારીઓ શહેરના પ્રશ્નોને ઝડપી નિરાકરણ અને સ્વર્ગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસાવાલાએ નવી ટીમને શુભેચ્છા પાઠવી શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। પ્રમુખ પદે બેઠી છું તો બધા જ શહેરીજનો અને મારા સદસ્યશ્રીઓને સાથે રહીને ગામનો જે વિકાસ થશે એમાં જે મહેશભાઈ કસવાળા સાહેબે જે હરણફાળ ભરી છે એમાં હું યોગ્ય રીતે એને ટેકો આપી અને ખૂબ સારા કાર્યો કરીશ। કોઈ પણ કર્મચારી કે કોઈને પણ એવો મોકો નહીં આપું કે બેન દ્વારા કામ નથી થયું। એટલે હું એવું કટિબદ્ધ છું કે બધાનો પ્રશ્ન હલ કરવાની પૂરી કોશિશ કરીશ। ભારત માતા કી જય। વંદે માતરમ। સાવરકુંડલા નગરપાલિકાના આ અમારી નવી નિમાયેલી ટીમ, તેમાં અમારા પ્રમુખ શ્રી નૈનાબેન, ઉપપ્રમુખ શ્રી તન્નાબેન તેમજ અમારા કારોબારી ચેરમેન જિગ્નેશભાઈ તેમજ અમારા પક્ષના નેતા તરીકે જ્યારે દિનેશભાઈ અને હું દંડક તરીકે જ્યારે અમે સંપૂર્ણ તમામ લોકોએ આજે અમારી વિધિવત રીતે જ્યારે ચાર્જ સંભાળ્યો હોય તો અમારી ઉપર જે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ અને જિલ્લાનું નેતૃત્વ તેમજ ધારાસભ્યશ્રી અને શહેર સંગઠનના તમામ લોકોનો અમે અત્રેથી આભાર માનીએ છીએ।